એટલે ત્યાં નેપાળમાં ઓલી સરકાર છે, ઓલી એમના પીએમ નું નામ છે, એમણે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ આવી બધી 26 જેટલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો. અને પછી એની પાછળનું કારણ એવું છે કે સરકાર જે કહેવા માંગે છે, સરકારના તરફથી જે રીતનું છે એ વાત એવી છે કે ત્યાં સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે ભાઈ એના પગલે નેપાળ સરકારે આ બધા સોશિયલ મીડિયા જેટલા બધા છે એ બધાની નોટિસ આપી હતી અને એવું કીધું કે ભાઈ ઓર્ડર કર્યો કે તમે 7 દિવસની અંદર નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવી લો એમનું જે ત્યાંનું મંત્રાલય છે એની સાથે. મંત્રાલયે પછી એની શરતો મૂકી હતી કે એ કોન્ટ્રાક્ટ કરે એટલે એ કોન્ટ્રાક્ટને આધીન એ લોકોએ પછી સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એમની કંપનીઓએ રજીસ્ટ્રેશનમાં 2 વસ્તુઓ માનવાની હતી. એક તો નેપાળમાં કંઈક લોકલ ઓફિસ એ લોકોએ શરૂ કરવાની,